ઓમ. આવ્યું કંઈ સ્મૃતિમાં આવતું હતું એ જ આમ ઉપર નીચે વાઇબ્રેશન સંગીતના. કાલ તો જુદું જ રાખશું તમારા માટે, બધા માટે, જરા ખ્યાલ આવે આપણને તરત. બહુ સુંદર. એક સંત પાસે વહેલી સવારે હજી પોં ફૂટી હતી પણ પ્રકાશ નહોતું આવ્યું, હજી ભગવાન પધાર્યા નહોતા, પણ એની છડી પોકારાઈ ગઈ હતી. અમે નાના હતા ત્યારે કવિતા ચાલતી, સૂરજ ઉગે ને તેની કવિતા. છડી પોકારે શબ્દ હતો કવિનો. બાપરે, એમ થઈ ગયું કે આ છડી પોકારવી એટલે હાથમાં છડી રાખવી ને પ્રકાશ આપવું, કામ ન કરે તેને ફટકારવી. કેટલું સુંદર. છડી પોકારે એમ શબ્દ આવે કે આવું છું હું. સવાર થઈ ગઈ, અમે પોં ફાટે ને એટલું બધું અમે આપી દીધું, હવે તો કામે ચડો, નહીતર ઓલી છડી જુદી હો. હા, એ છડી લાંબી, પણ આ જે છડી પોકારે છે એ તો પોતાનું દિવ્ય ધુની અજવાળાની છડી છે કે વિશ્વમાંથી અંધારું નાશ પામે છે, એમ તમારા જીવનમાં પણ અંધારું નાશ પામશે. એ છડી પોકારવાની વાત હતી. ઓલું છડી હાથમાં લે એની વાત નહોતી, એ છડી એની હતી, જાગતા રહ્યો, હું આવું છું, કામે લાગો. તો આજે દિવસ છે આપણી પાસે નૂતન વર્ષ અભિનંદન. પણ વાત સાચી, પણ એને કીધું શું? દીવો પ્રગટતો એ નવો આંગુંતક જે આવ્યો ને એ સંતના બિલકુલ નજીક આવીને બેસી ગયો. તો સંતે સૌથી પ્રથમ કાર્ય એ કર્યું, ફૂંક મારીને દીવો ઉલવી દીધો. અને હજી એકદમ અંધારું એટલે પ્રકાશ થયો નહોતો. તો શિષ્યને પ્રશ્ન થયો આવનારને, તો કે કેમ તમે આવી રીતે કર્યું? બંધ કેમ કરી દીધું? હજી તો અંધારું લાગે છે. તો કે અંધારું છે એ વાત સત્ય છે, સાથે તારા આત્માની અંદર પ્રકાશના કિરણો પણ છે, એનાથી કામ ચલાવ. અને ઓલો જે શિષ્ય આવ્યો તો એ શાંત થઈને બેસી ગયો. એક પ્રશ્ન પૂછ્યા વગર 4 કલાક સંતની કુટીર છોડીને ચાલ્યો ગયો. સંતને કંઈ હતું જ નહીં. એને તો ખ્યાલ આવ્યો કે એને પ્રકાશ જોઈતું હતું અને મેં પ્રકાશની રીત એને બતાવી દીધી, તો હવે એ ત્યાં શોધશે. સમજાણો? પ્રકાશ કેમ શોધાય એની એને કળ આપી દીધી અને દીવો ઓલવી નાખ્યો. હવે તું તારા પ્રકાશ સાથે સંગતિ કરી અને એને ઓળખવાનો પ્રયત્ન કર. આ છે વિતરાગ વચન, આ છે વિતરાગની વાણી, આ છે આગમ, આ છે ખરેખર ધર્મની શરૂઆત, જે હજી આપણે કરી નથી. આયુષ્ય રાહ જુએ છે અને એ કડી આપણા હાથમાં પ્રયોગાત્મક રીતે પણ નથી આવી કે હું મારા પ્રકાશથી કાર્ય કરીશ, એ જ કાર્ય સત હશે, બીજા કાર્ય સત હશે નહીં. તો આજે નવા વર્ષે આપણી ભીતર રહેલા પ્રકાશને જગાડવા માટે જરી જ્ઞાનીઓના વચનનો સહારો લઈને એ કેમ જાગે. અને એક જાગેલો પુરુષ તો આ ઊભો જ છે કે એણે કદી પણ બીજાના એટલે કે શાસ્ત્રો ઉપર કે બીજા કોઈ સંતો ઉપર એને ડિપેન્ડ રાખ્યું જ નથી. પોતાથી પ્રકાશ જે આવ્યો છે એનો જ સહારો લઈ અને એ પુરુષ તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. આ પંચમ કાળની અંદર પણ આટલી યાત્રા તો એણે પોતે પોતાના પ્રકાશથી
કરી લીધી છે. પૂર્વનો આ કોઈ યોગ, ગુરુઓનો કોઈ સંગ મળ્યો હોય તો એની સ્મૃતિ માત્રથી પોતાના જીવનનો વેગ, આત્માનો વેગ એણે આગળ ચલાવવામાં સહાયરૂપ લીધો છે. પણ કોઈની પાસે પ્રશ્ન કરવા એ પુરુષ ક્યાંય પણ ગયો. નાની ઉંમરથી આત્માની ધૂન લાગી તે 33.5 વર્ષની ઉંમર સુધી, 34.5, બરોબર ને? તો ક્યારે કોઈ પાસે એણે પ્રશ્ન કર્યો નથી. એનું કારણ એક જ છે કે પોતાના પ્રકાશથી જ એણે કામ ચલાવ્યું છે. હું બીજા ઉપર આધાર રાખું છું, જેમાં મોટે ભાગે મને નાસીપાસ થવાનો જ પ્રસંગ આવે. અને એ ચાલ્યો ગયો એનો અર્થ એ કે એ એટલા માટે જ આવ્યો હતો કે મારે આત્માને પ્રાપ્ત કરવો હોય તો કરવું શું. એ શિષ્ય જ્યાં પ્રવેશ કરી અને જ્યાં ઓલવવામાં આવ્યો તો એને બોધ મળી ગયો. ફરી 2 વર્ષે આવ્યો અને એમને વંદન કર્યા. શિષ્ય થઈને આવ્યો તો, ગુરુ માટે આવ્યો તો, ગુરુ થવા આવ્યો, ગુરુ કરવા આવ્યો તો. પછી એણે એ જ ગુરુને માન્ય કર્યા અને આખી એ જિંદગી એક પ્રશ્ન પૂછ્યા વગર બધા પ્રશ્નોનો ઉત્તર એને એ અંધકાર નહીં, પ્રકાશની કળ કેવી રીતે આવે બહાર અને અંધકાર કેમ નાશ પામે, એનાથી પોતાના જીવનમાં સમ્યક દર્શનરૂપી રત્નત્રયની પ્રાપ્તિ કરી અને પોતાનું જીવન આયુ પૂરું કર્યું. હવે આગળ જતા તે મુક્તિને વરસે. કેટલી સુંદર નાની એક વાત છે પણ કેટલી સુંદર છે. બસ એને બોધ મળી ગયો. દીવો ઓલવી દીધો ગુરુએ એટલે બોધ મળી ગયો એને. આપણને તો પરમ કૃપાળુ દેવ દીવો પ્રકાશતા જ રાખે છે આખા વચનામૃતમાં, તોય કામ નથી થતું. કૃપાળુ દેવને હવે અમે કહેવાના છીએ, સાહેબ આની વાત કરો ને, ફૂંકીને બંધ કરી દો ને કદાચ જીવોનું કામ થઈ જાય. કારણ કે અત્યારે તો આપના ઉપર સાહેબ ડિપેન્ડ છે. તમે કરશો એ રાહ જોઈને બેઠું છે આખું જગત. ઠીક છે, વાત સાચી છે. આ વાત અતિ પ્રચલિત છે કે કૃપાળુ દેવ બેઠા છે તો શું મારું કામ નહીં થાય? પણ આ ભ્રમણા છે. અને આવી ભ્રમણા આ જીવે તીર્થંકર પરમાત્મામાં પણ રાખી છે, જે કાંઈ કરવાના નથી, કાંઈ કહેતા કાંઈ કરવાના નથી. તો કે સાહેબ એની કરુણા તો વરસશે કે નહીં? કરુણા ક્યાં જશે? તો કે કરુણા વરસશે પણ તારા વસ્ત્ર તે પ્રમાણે જોઈશે તો વરસશે. તારા વસ્ત્રની કચાશ થશે તો નહીં વરસે. આજે આપણે એવા પુરુષને જોઈ રહ્યા છીએ કે જેને નવું વર્ષ શું ને જૂનું ગયું તે શું, અને આવશે તો શું અને જશે તે શું, એની જરીએ પરવા નથી. એવા પુરુષનું જીવન પહેલાં આપણે જોઈ લઈએ. કાલથી જરા વિષય થોડોક હટકે છે. આજે નવું વર્ષ છે ને એટલે પછી કાલે ઓલું આપણું શરૂ થશે, જે વિષય ચાલે છે આપણી પાસે. કૃપાળુદેવ લખે છે વચનામૃતમાં, 721 પેજ નંબર છે. કાઢતા નહીં, ખાલી 1-2 લીટી છે તમારા માટે ખપની છે, નહીંતર એમાં વળી પાછા ડૂબકી લગાડશો તો વળી પ્રકાશ થશે. આપણને પ્રકાશ કરવું જોઈએ, આપણું જોઈએ છે. તો લખે છે કે સંસારના કોઈ પ્રસંગોમાં હવે રુચિ રહી નથી. અને આપણને આ વચનોથી એક તાકાત મળે છે કે સાહેબ આપને રુચિ રહી નથી તો અમને હવે રહેશે નહીં. બરોબર છે? આટલું કરી શકશો? સાહેબ હવે સંસારના કોઈ પદાર્થોમાં ને કોઈ કાર્યમાં અમને રુચિ હવે રહેશે નહીં. કૃપાળુદેવને હતી નહીં. જ્યારે રહેશે નહીં ત્યારે ધર્મની શરૂઆત થશે. ત્યાં સુધી ધર્મની શરૂઆત નહીં થાય. સંસ્કાર મળશે, સંસ્કાર દ્રઢ થતા જશે, પણ ધર્મ નહીં થાય. ધર્મ તો સ્વભાવના આશરે જ પ્રગટે છે. જરા ખ્યાલ રાખો, ભીતર જે આત્માનો સ્વભાવ છે
જોવું અને જાણવું, જ્ઞાતા અને દ્રષ્ટા રહેવું જગતનું. કાંઈ કરવું નહીં, જે થાય તેને જોતા રહેવું. અને એ પણ દ્રષ્ટા એટલે જ્ઞાનની સાથે જે જોડાયેલી હોય તે દ્રષ્ટિ. સંસારની સાથે જોડાયેલી હોય તે દ્રષ્ટિ નહીં, કે ધર્મના સંસ્કારો સાથે જોડાયેલી હોય તે પણ દ્રષ્ટિ નહીં, એ પણ નહીં. કૃપાળુદેવ લખે છે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. સુધારવી પડશે આપણને. બિલકુલ રુચિ નથી સંસારમાં, તો સાહેબ તમને છે નહીં ને અમને હવે તમારા આ વચનોથી અમે આજે નિર્ણય કરીએ છીએ અમને રાખવી નથી. રુચિ નહીં રહે છતાં કામ થશે, કામ થશે, પણ રુચિ વિના. રુચિ નહીં હોય તો પાપનો પોટલો નહીં બંધાય, પુણ્યનો પોટલો બંધાશે. અને એ પુણ્યનો પોટલો જ્યારે પ્રવાહરૂપ થશે ત્યારે તેમાંથી આત્માની ગંધ આવશે. જોઈશે જરૂર, બંધાશે જરૂર, પણ તમે એને ઉપયોગમાં લેશો તો ઠગાશો. સ્વયં તે સમયની અવસ્થા એ ગતિ એ પ્રવાહ કરશે તો એ પ્રવાહમાં તમારું શ્રેય છે, એ પ્રવાહમાં તમારું શ્રેય છે, અન્યથા શ્રેય નથી. અને કૃપાળુદેવ પછું લખે છે કે કેમ આમને નૂતન વર્ષાભિનંદન કેવા, એની વાત ચાલે છે. પછી કેજો લક્ષ્ય, આત્મિક લક્ષ્ય તમારું ક્યાં હોવું જોઈએ? તો કે ભલે સતને અત્યારે વિશેષ સંગ્રહ કરી શક્યા નથી, પણ પ્રસંગમાં તો સત સિવાય કોઈ અમારું લક્ષ્ય હવે રહેશે નહીં. નિર્ણય કરું છું સાહેબ આજે નવા વર્ષે. લખો નોટમાં, બેનો લખો. પુરુષો પાસે તો છે નહીં, અહીંયા નોટ હોય, એ બીજી નોટ હોય. તમારી નોટ જુદી અને એમની જુદી, પુરુષોની. ઠીક છે, પુરુષોની નોટ તમારી પાસે જુદી હોય ને, એમાં કંઈક રિઝર્વ બેંકનો સિક્કો ને બધું હોય. બેનો પાસે એવું ના હોય. લખો નોટમાં, લખો. પણ દેખાય તો હમણાં અહીંયા છે એમને. જો હમણાં બધી નોટો કાઢશે, તમે કાઢો એક, મને દેખાડો એક કાઢીને. એ બંને એમને સોંપી દીધી છે. ઓહો, બલિયારી, બલિયારી બાપા. તો બલિયારી, નવીનભાઈની વાત તો સાચી. તો લક્ષ્ય છે આત્માને, આત્મા ઉપર લક્ષ્ય છે કે જ્યાં ધર્મની સીડી ચડાશે. અને ઉપયોગ છે સતચિત્ત આનંદમાં. સતચિત્ત આનંદમાં વિષાદ નથી. હવે તો ભીતરથી સાદ ઉપડે છે સતત. પ્રભુને પધારો, પ્રભુ પધારો. વિષાદ નથી હવે. વિષાદ ગયો, ચિંતા ગઈ અને વિષાદ પણ ગયો. હવે તો એક જ સાદ, પ્રભુ આપની રાહ જોવાય છે. હવે હું રાહ જોઈશ. મારા સ્વભાવથી આત્મિક ધ્વનિની હું રાહ જોઈશ. આજથી નક્કી કરું છું, હવે નવું વર્ષ આવશે ત્યારે નૂતન વર્ષ અભિનંદન મને નહીં, મારા આત્માને કરજો પ્રભુ. ત્યારે કૃપાળુદેવ એમ લખે છે કે લક્ષ્ય સતચિત્ત આનંદ સ્વરૂપમાં જ વર્તે છે. આ એમના વચનો છે. અને મારું હજી ચાહે તો નૂતન વર્ષાભિનંદન હો, ચાહે તો કાળી ચોદસ હો, હું તો જ્યાં છું ત્યાં છું, હજી ક્યાંય ખસ્યો નથી. તો કૃપાળુદેવ લખે છે કે આત્મિક લક્ષ્ય તો સતચિત્ત આનંદના સ્વરૂપમાં જ છે. સાહેબ તમારું વર્તે છે, હું એ વર્તવા તરફ આજથી પ્રયત્ન કરું છું. નેગેટિવ પોઝિટિવ બંને સમજાવવામાં આવે છે કૃપાળુદેવની વાતને. હવે સાહેબ હવે બસ પતી ગઈ વાત. હવે તમારા પગલે પગલે તમે સ્વરૂપમાં છો,
હું સ્વરૂપમાં દાખલ થવા માટે પ્રયત્નશીલ છું. એટલે હવે હું બંધ દરવાજાને ટકોરા નહીં મારીશ, જે ખુલ્લું હશે એમાં પ્રવેશ કરીશ. તો અત્યાર સુધી મેં એ જ કાર્ય કર્યું છે. દરવાજા ખુલ્લા એમાં પ્રવેશ નહીં, પણ બંધ દરવાજે ટકોરા મારવામાં જ મેં ખરેખર સમય જરી સમજાય છે ને. વાત કહન છે, આ દરવાજાની વાત નથી અને ટકોરાની વાત નથી. એમાં ઘણું બધું તમારે સમજવાનું છે. ક્યારેક પૂછજો અંગત તો કહેશું તમને કે આ શું સાહેબ, તમે ટકોરા મારવાની વાત અને ખુલ્લા દરવાજામાં પ્રવેશ નથી કરતા, એમાં તફાવત તો કયો? હમણાં જાહેરમાં કહેવા જેવું નથી, છુપાવા જેવું પણ નથી, પણ એ સ્થિતિનું સર્જન અંશે પણ થાય તો તમને એ વાત સમજાશે, અન્યથા સમજાશે નહીં. બસ એટલું ખાલી. કૃપાળુદેવ લખે છે, લબ્ધિઓને ઉપજવાની શક્તિ ભીતર પ્રજ્ઞાથી વર્તતી અનુભવાય છે. સાહેબ શું કહો છો? આ પંચમ કાળની અંદર માથે ગુરુ નહીં, દેવ નહીં, પ્રત્યક્ષ, અને આ સ્થિતિ પ્રભુ તમારી પ્રજ્ઞા શક્તિ દ્વારા કેટલીક લબ્ધિઓને તો ઓળંગી ગયા છીએ, અને બાકી કેટલીક લબ્ધિઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી રહે છે. અમને તેમાં ઉપયોગ છે નહીં. લબ્ધિની જગ્યા છે, અને આત્મિક લબ્ધિના અમે સ્વસંપત્તિવાન છીએ. તો એ સંપત્તિથી ઉચ્ચ શક્તિ પર્યાય પાસે હોય નહીં, એ ત્રિકાળી ધ્રુવ પાસે જ હોય, અને અમે એને માણીએ છીએ, સમય સમયે માણીએ છીએ. સાહેબ અમે પણ આપની જેમ જ લબ્ધિઓ ઉપર લક્ષ્ય નહીં આપીએ, આત્મિક ઈચ્છાઓ ઉપર લક્ષ્ય નહીં આપીએ. ઈચ્છાનું તો મારણ કરી નાખ્યું છે. હવે છીએ માત્ર એક તમારામાં રહેવાની અમારી ઈચ્છા છે. સાહેબ આપના અંતરમાં રહેવાની ઈચ્છા છે. આપનું અંતર છોડી હવે આ અંતર બીજાથી અંતર રાખશે, તમારાથી અંતર નહીં રાખે. બીજાથી અંતર રહેતો હોય તો રહે, પણ તમારાથી હવે અંતર નહીં રહે. અને આપ તો સાહેબ કહો છો કે લબ્ધિઓ ઉપજતી જ જાય છે, અને એના તરફ અમારો બિલકુલ લક્ષ્ય નથી. 14 લબ્ધિની વાત, અરે 64 લબ્ધિની અહીંયા વિધિ ચાલશે. એમાં આપ કહી શકશો કે 64 લબ્ધિઓને પ્રાપ્ત કરવા વાળો આ પુરુષ છે. કેજો, એમને કેજો કે અત્યારે સમજીએ છીએ, પણ સમજવા વાળો તો અમને ખરેખર સમજાવીને જ ખરેખર અહીંયાથી ગયો છે, માણીને ગયો છે, અને અમને એ જ માણવા માટે અમારો સતત પ્રયત્ન ચાલુ છે. આ ઉત્તર આપજો પ્રભુ એને, તો કુકમાનાથ આપ મુમુક્ષુ છો એની એમને ખાતરી થશે. પ્રભુ જે પંથે એ પુરુષ ચાલ્યો છે તે જ પંથે જ મારે ચાલવાની પ્રતિજ્ઞા લેવી છે. બીજી કોઈ પ્રતિજ્ઞા 150 વર્ષની પૂર્ણાહુતિમાં મારે લેવી નથી. બસ એમના પગલે પગલે, અને એમણે જે કંઈ પોતાના હૃદયમાં ચિતર્યું છે અને જે બહાર કહેવા માટે શબ્દો દ્વારા એ સામર્થ્ય ધરાવે છે, બસ મારા માટે આટલું જ બસ છે. કેમ કે નવીન શોધ મારે કરવી નથી. સંપૂર્ણ શોધ કરીને જે એ પુરુષે નિર્ણય કર્યો છે અને પ્રજ્ઞા શક્તિને એણે ખીલવી છે, મારે આ જ કરવું છે. અને નક્કી કરું છું આજથી કે એમણે જે કહ્યું છે તે નહીં, કર્યું છે તે કરીશ. કહ્યું છે તેમાં ઘણો વખત વયો ગયો, ભરતભાઈ શું કરે નહીં, એવું થયું છે કે નહીં? ઘણું કહ્યું છે એમાં હું અટક્યો છું. હવે તો એણે જે કર્યું છે એમાં મારે પ્રવેશ કરવો છે. તો લબ્ધિઓ ઉપજે છે. 64 લબ્ધિઓના ધણી મુનિઓ હોય છે. નગ્ન દિગંબર અવસ્થા ધારી જંગલમાં એકાંક વસનારા
એક વખત આહાર અને એક જ વખત પાણી લેનારા ભૂમિની સંથારી હોય. પ્રભુ એવા રુધિધારી મુનિઓ 64 ત્યારે હતા મહાવીરના સમયે, પણ અત્યારે પણ એવા થોડાક રુધિના ધારક છે. તેમાંનું એક નામ છે આચાર્યવર વિદ્યાસાગરજી મહારાજ સાહેબ, જેને અમે ઓળખીએ છીએ. અને બીજો જેને મુનિપદ નથી, અંતરંગ દશા મુનિથી વિશેષ છે એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર શંકર છે, અનંત લબ્ધિઓનો સ્વામી. બસ મારે એમના પંથે પડવું છે. આજે હું નિર્ણય કરું છું, આજે નૂતન વર્ષના પહેલા દિવસે હું નિર્ણય કરું છું કે આખું વર્ષ મારે પ્રભુના પગલે ચાલવું છે. જે પ્રભુ ચાલ્યા છે બસ એનાથી આગળ પણ નથી જવું, પાછળ તો રહેવું જ નથી, બરાબરી એ ચાલીશ. ત્યારે કૃપાળુ દેવ અને એવા સંતો મારા ખભા ઉપર હાથ મૂકશે અને 50% કાર્યની પૂર્ણાહુતિ થઈ જશે. પ્રભુ હું એટલો આશાવાદી જરૂર છું મારા ગુરુઓ પ્રત્યે કે જો સાથે ચાલીશ તો મારા ખભા ઉપર એમનું હાથ હશે. કૃપાળુ દેવ લખે છે આગળ, વનવાસની ઈચ્છા રહે છે. સાહેબ મને નિવૃત્તિની ઈચ્છા રહે છે. વનવાસ હજી ખેડી શકું, વનવાસમાં રહી શકું એવી મારી હજી અંતરંગ સ્થિતિ નથી, પણ નિવૃત્તિના ક્ષેત્રને તો હું જરૂર દીપાવીશ. ફરક છે, અમે બોલીએ છીએ એમાં. શું કીધું? નિવૃત્તિના ક્ષેત્રમાં રહીને એ ક્ષેત્રને હું જરૂર દીપાવીશ. એ શબ્દ ઉપર વજન છે. નિવૃત્તિમાં રહેવું એનું વજન નથી. નિવૃત્તિમાં રહી ગયા પછી મારી જે સ્થિતિ છે એના પાછળ જે શબ્દ છે અત્યારે અમે કીધો, એની બહુ કિંમત છે. પ્રભુ લાખો ખર્ચતા નહીં મળે. શું કીધું સમજાણું પ્રભુ? શું કીધું? નિવૃત્તિમાં તો રહું છું એની વાત અમે નથી કરી. વનવાસની ઈચ્છા વિશેષ રહે છે. કૃપાળુ કે સાહેબ અમને વનવાસની તો હજી તૈયારી કરી શકીએ એવું આત્મિક બળ નથી, પણ એક વસ્તુ સાહેબ આજે નક્કી કરીએ છીએ કે નિવૃત્તિના ક્ષેત્રને પાછળ પૂરું કરશો શબ્દ પ્રભુ. બસ એમને દીપાવશુનો અર્થ બહુ ગંભીર છે, કારણ કે અહીંયા તમે જે કંઈ પણ પામશો એની વાત જગત કરશે અને એનો બધો યશ આ ક્ષેત્રને તો મળશે, સાથે આ પુરુષને પણ મળશે. દીપાવવું બહુ મુશ્કેલ કાર્ય છે, છતાં એક વખત નિર્ણય કરશો તો દીપાવાશે. કાલે તે જરા વાત કરીને એ વાતનો પડઘો જરા, કાલે તે કીધું ને વાત સાચી હતી તારી, પણ અહીંયા જરા હવે ખોટી પાડવી છે. પાંચમો બોલ છે કૃપાળુ દેવનું. બોલ છે એટલે વાસ્તવિકતા તો એમણે જે કર્યું છે એ જ છે, બોલ ન કહેવાય, પણ એમણે જે વર્તન કર્યું છે પોતાના જીવનમાં અને જે કંઈ પામ્યા છે એ પાંચમા બોલમાં આવે છે. ઉદાસીનતા વિશેષ વર્તે છે. સંસારની ઉદાસીનતા નિરંતર પ્રવર્તે છે, એમાં ઉદાસ થઈ જઈએ છીએ. કેમ કે આપે સાહેબ જ કીધું છે કે અધ્યાત્મની જનની તો ઉદાસીનતા છે. અમે એને ખૂબ
આડંબરપૂર્વક નહીં પણ ઉલ્લાસપૂર્વક એનો અમે સ્વાગત કરીએ છીએ. શું કીધું કે જેમ જેમ અમને ઉદાસીનતા વિશેષ આવતી જશે તેમ તેમ અમે એનો વિશેષ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરીશું. સમજાય છે ને ઉદાસીનતા શું છે? સંસારના કોઈ પદાર્થ પ્રત્યે એક અંશ માત્ર પણ રુચિ નહીં, કોઈ રુચિ નહીં. ચાહે તો દીકરાના લગ્ન હોય, ચાહે તો દીકરાનો દીકરો પરણતો હોય ને હું દાદો હોઉં ત્યારે પણ કોઈ ખુશી નહીં, કોઈ ખુશી નહીં. આવી સ્થિતિનું સર્જન મારા જીવનમાં હોવું જોઈએ, કેમ કે મારા ગુરુ સદગુરુ એ જ રીતે પ્રવર્ત્યા છે. એમને પ્રવર્જયા ન લીધી તો હું પણ પ્રવર્જયા ન લઈશ, પણ એમણે જે કંઈ બતાવ્યું છે એ તો અક્ષરે અક્ષર પાલન કરીશ. પ્રસંગ જોવો હોય તો જોઈ લેજો એમના વચનામૃતની અંદર અને જીવન કલાની અંદર કે લગ્ન હતા ત્યારે શું સ્થિતિ અને કેવી સ્થિતિને તે પોતે ઉદાસીનપણે રહી શક્યા છે એ આખો પ્રસંગ છે. અને હું શું કરું છું? પાડોશીના લગ્ન હોય ત્યારે પણ મારો ઉલ્લાસ ભાવ, કે કોઈ સગા સ્નેહીના લગ્ન હોય તો એનો ઉલ્લાસ ભાવ. ખરેખર તો વાત એવી છે કે સત્સંગને સ્વીકાર્યા પછી ને આ પુરુષને ગુરુ માન્યા પછી સંસારના આવા પ્રસંગોને બે હાથ જોડી અને વિદાય આપવી જોઈએ મરણના છેલ્લા શ્વાસ સુધી, કે પ્રભુ બસ ઘણું થયું, હવે કોઈ આવા શુભ પ્રસંગોની અંદર મારી હાજરી નહીં હોય. અહીંયા અમને કોક કે તો કે સાહેબ જરાક લગ્ન છે ને એક એટલે જવું પડે છે. મેં કીધું અહીંયાના લગ્ન તોડો છો અને ત્યાંના જોડો છો, પ્રભુ છે તો ખોટું, પણ ઠીક છે જઈ શકો છો. હવે લગ્ન ન હોય પ્રભુ, હવે શું લગ્ન હોય? હવે તો આત્માની લગ્ની હોય, લગ્ન ન હોય. હવે તો એક જ આત્માની લગ્ની હોય, બીજું કાંઈ ન હોય પ્રભુ. તો ઉદાસીનતા પછી સૌથી વિશેષ વાત જીવનમાં આ કૃપાળુદેવ કીધું છે સાહેબ, તો હું પણ બને ત્યાં સુધી હવે આજથી નક્કી કરીશ, 150 વર્ષ આપના પૂરા થાય છે 15 દિવસ પછી, તો હું પણ નક્કી કરું છું કે હવે કોઈ લગ્નમાં મારી હાજરી હશે નહીં. અને તમને એમ લાગે છે કે નહીં જઈએ તો સામાજીવને દુઃખ લાગે, અમે કહીએ છીએ એ સુખી લાગશે. ઉલટાનો, તમને નહીં જોઈએ તો સુખી લાગશે. સારું થયું, બંધ કરો બધું. હવે આ ઉંમરે બધું જ બંધ કરો પ્રભુ. જ્યારે તમે નિવૃત્તિનું ક્ષેત્ર પકડ્યું છે તો આ બધું તમારા માટે હવે કોઈ કિંમત ધરાવતું નથી, વેલ્યુએબલ નથી તમારા જીવનમાં આવ્યા. તો ઉદાસીનતા કૃપાળુદેવ કહે છે કે વિશેષ વર્તે છે. સાહેબ અમે આ ઉદાસીનતાને પણ તમારા ની જેમ જ, તમારી જેમ જ ઉદાસીનતાને વિશેષ નિમંત્રણ આપી અને એમાં પ્રવર્તન કરીશું. એને નિમંત્રણ આપશો, પત્રિકાઓ લખશું, લગ્ન પત્રિકાની નીચે ઉદાસીનતાનું સિમ્બોલ મારશું. નહીં કહીએ પ્રભુ હવે નહીં, હવે એને પ્રસન્નતાથી તો કદી નહીં, પણ ઉદાસીનતાથી જેટલું આનંદ ભીતર લેવાશે. કેમ લેવાશે? કે જેટલું જેટલું આત્માની પ્રવૃત્તિઓ તમે ટૂંકાડતા જશો તેટલું તેટલું આત્માની અંદર બીજા પદાર્થો બહાર આવતા જશે જે તમને સુખનું કારણ હશે. એમાંથી કંઈક આવતું જ જશે પ્રવાહ. એક છોડ્યું તો એના બરાબરીનો બીજો પ્રવાહ એને જ અનુસરતો આવતો જશે. અનુભવ કરો પ્રભુ, તમને ખ્યાલ આવશે. આજે લગ્નમાં ન ગયા કેટલું સારું થયું. ઘરવાળા આવે ને તો કે થાકીને લોતપોત થઈ ગયા ને કાંઈ મજા નહોતી. તમને એમ લાગશે કે સારું થયું હું ન ગયો. શું આવ્યું? આનંદ આવ્યો કે નહીં? ન ગયા એનો આનંદ આવ્યો કે નહીં? થશે, એમ જ થશે. તો અહીંયા કહે છે ઉદાસીનતા પ્રભુ આપે કહી છે અધ્યાત્મની જનની છે,
એ માતાને હું ખરેખર હવે વળગીશ, હવે એ માતાને નહીં છોડું. અધ્યાત્મની જનની કીધી ને સાહેબ આપે, બસ આગળ ચાલશું. હવે એ બહુ મહત્વનું છે સાહેબ. વાણીમાં સંયમ રાખીશ, વાણીમાં સંયમ રાખીશ. આપે સંયમ રાખ્યું છે તો હવે મારે પણ એ જ કરવું છે. જો કૃપાળુદેવ ક્યાંય પણ કોઈ ખાવાની વસ્તુ તમને છોડાવતા નથી, ખ્યાલ રાખો, પહેરવાની વસ્તુ કોઈ છોડાવતા નથી, તમારા મોજ શોખ કોઈ છોડાવતા નથી. કરવું હોય તો બધું કરજો, સંયમિતપણે રહીને બધું કરજો. સારી વસ્તુ ગ્રહણ કરજો અને જુઠ્ઠીને ત્યાં ફેંકી આવજો. હવે લખે છે વાણીમાં, કૃપાળુદેવ લખે છે પોતાના જીવ, સંયમ પ્રવર્તે છે. વાણીમાં સંયમ પ્રવર્તે છે. એટલે રોજ હું 2 કલાક આજે નહીં બોલું, મૌન રહીશ, ત્યાંથી શરૂઆત કરવી પડશે. સાહેબ તમે સંયમ કેળવો અને હું તમારા પંથે છું, તમને ગુરુ માન્યા છે, તો આજ્ઞા તો તમારી મને કોક તો સ્વીકારવી પડે, અને કોક ન સ્વીકારાય તો અંશે તો થોડું ગ્રહણ કરું. અંશે આપે વિશેષ ગ્રહણ કર્યું હોય તો હવે અંશે તો હું એ ગ્રહણ કરું. સંયમ, વાણી ઉપર સંયમ. એટલે વિશેષ કરીને મૌન રહેવાનો પ્રયત્ન કરવો. દિવસમાં 1 કલાકથી 2 કલાકથી શરૂઆત કરી દેવી. સાહેબ તમારા પંથે પડવું છે ને, તમે બીજી તો આજ્ઞા આપતા નથી, આ તમારી આજ્ઞાઓ સમજીને હવે તમારા પંથે અમે જઈએ છીએ. બરોબર છે? તમે પ્રત્યક્ષ નથી પણ અમે પ્રત્યક્ષ માન્યા જરૂર છે, જરૂર માન્યા છે. કેમ નહીં સાહેબ, આ પ્રત્યક્ષ જ છો. પ્રત્યક્ષનો અર્થ છે એની હર વાતનો, સારી વાતોનો સ્વીકાર કરો ને એમની પાસે ખોટી વાત તો હોય નહીં. બધી જ સારી વાતોનો મારાથી બને તેટલો પ્રયત્ન કરીને પણ એનું પાલન કરું. એનું નામ છે મેં ગુરુ સ્વીકાર્યા છે. બાકી નામ ગુરુ ખાલી કીધા કરીએ એનાથી કાંઈ થતું નથી. તો વાણીમાં સંયમ, બોલવું પડે તો પણ સંયમથી બોલવું. એટલે જરૂર હોય એનાથી ઓછું બોલો. સાતમો બોલ છે નિત્ય આ સંસારથી છૂટવું છે એવો વિચાર આવ્યા કરે છે, અને કૃપાળુદેવ લખે છે કે એનો જાપ ચાલુ છે. શું ચાલુ છે? આપે માળા લીધી, નવકારની લીધી, પણ આની માળા લીધી, હવે આની માળા લ્યો. નિત્ય મારે છૂટવું છે એવો વિચાર કરી અને કોઈ પણ શબ્દની ગોઠવણી કરી અને બસ મારે છૂટવું છે. અને છૂટવામાં બીજું કાંઈ નહીં તો કમસે કમ એટલું તો કરે કે ઘરમાં રહેલી સંપત્તિને બિલકુલ છોડી દો, એના તરફ નજર બી ન કરો. ઘરવાળાને કહી દેવું તમારે સંભાળવું હોય તો સંભાળજો, પણ મને આજથી પૂછતા નહીં. બૈરાઓએ કહી દેવું જોઈએ ને બૈરાઓએ પુરુષને કહી દેવું જોઈએ. એ વ્યવસ્થા થઈ જાય. બિલકુલ નહીં, કાંઈ જ નહીં કરવું. મારે જોવું પણ નથી. એના પ્રત્યે મને હવે જરા પણ કોઈ મારાપણું રહ્યું નથી, એટલે હું જોઈશ પણ નહીં. તમારે જે કરવું હોય તે કરો. પુરુષોએ કહી દેવું પડે બહેનોને, અને બહેનો વળી પછી કહી દે પોતાની પુત્રવધુ હોય એને કે દીકરી હોય તેને, જેને આપવું હોય તેને. આજથી બંધ સાહેબ, એના ઉપર લક્ષ નહીં મારું, હવે ખલાસ. ઘરમાં થયેલી જે સોના ચાંદી ડાયમંડ જે રૂપિયા જે કંઈ પણ હોય, મારું કાંઈ જ નથી. ફિનિશ, પૂરું થયું. મને રોટલા જોઈશે, મળશે ખાવા માટે બે છે. આકરું જરૂર પડશે, પણ કૃપાળુદેવે કર્યું છે કે નિત્ય છૂટવાનો વિચાર એવો જાપ ચાલે છે. શબ્દ છે, શબ્દ શોધજો તમને મળી જશે.
શું લખે છે? નિત્ય છૂટવાનો વિચાર શું છે? એવો જાપ ચાલે છે. સાહેબ એના કરતાં કયો ને 2 ઉપવાસ કરી દઈએ, 1 ઉપવાસ કરી લઈએ, 2-3 આંબીલ કરી લઈએ, એકાદ માળા ગણી લઈએ. ભાઈ બધું કરજે, એ કરજે, પણ આમાં પ્રવેશ્યા પછી કરજે. પહેલાં તો જ્ઞાનીઓની ક્રિયાની સાથે તારો ક્રિયાનો તો સુમેળ કર. એમણે જે નથી કહી એવી ક્રિયા તું અત્યારે ન કર, એ પછી જોઈશું આપણે. કેવી સહેલી લાગે ઓલી કે 1 ઉપવાસ કરી દીધો, બસ પતી ગઈ, વાત થઈ પૂરી. 4 આંબીલ કરી આવે, 8 આંબીલની ઓરીઓ. કેટલી ઓરીઓ થઈ? ભાઈ એની ગણતરી કરે એને ઓરી થઈ કહેવાય નહીં. પહેલાં તો સમજી લે, એને ઓરી છે જ નહીં, એને ઓરી માતા નીકળ્યા છે. શું છે ઓરી માતા? સમજાય ને? એ જે પૂછે ને કે મારી 18મી ઓરી થઈ, એને ઓરી માતા નીકળ્યા છે, એની ગણતરી એને કરી છે. પ્રભુ શું છે પણ ધર્મના નામે ગણતરી હોય પ્રભુ? એની ગણતરી ન હોય, એનો લાભ કેટલો મળ્યો એ જોવાનું હોય. તો નિત્ય છૂટવાનો વિચાર એવો જાપ ચાલે છે. કૃપાળુદેવે એને માળા કહી દીધી, લ્યો નમો હરિયંતાણં કેતા નહીં, અને નિત્ય છૂટવું છે એનો જાપ ચાલે છે આ પુરુષને. તો એનો જો ચાલે છે તો હું એમનો શિષ્ય છું, મારું પણ એ જ ચાલવું જોઈએ. આ 150 વર્ષ પૂરા થશે 15 દિવસ પછી. આજે પહેલો દિવસ શરૂ થઈ ગયો, 14 રહ્યા, 1 ગયો, ઓછો થઈ ગયો. પૂનમે પૂરા થશે ને 150. હા, નિત્ય છૂટવાનો વિચાર એવો જાપ ચાલે છે. સાહેબ તમને શું જરૂર છે? આપ તો એકાવતારી નક્કી કરીને બોલ્યા છો કે તેથી દઈએ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. પછી શું વાંધો છે સાહેબ આપને? આ નક્કી થઈ ગયું છે, એ હાથમાંથી ફરી પાછું વયું ન જાય, સાચવવું પડે. અને સાચવવાની ખરેખર પદ્ધતિ જ આ છે, એને સાચવવું પડે. હું સાચવું છું. નિત્ય છૂટવાનો વિચારનો જાપ ચાલે છે. 8મો બોલ વૈરાગ્ય વિશેષ છે. બસ ટૂંકા શબ્દો છે. વૈરાગ્ય વિશેષ છે. સાહેબ કેવા પ્રકારનો વૈરાગ્ય છે આપને? તો કે હમણાં છૂટી શકીએ અને જંગલવાસ લઈ શકીએ એવી હમણાં સ્થિતિ ચાલે છે. એટલો ભાવ છે વૈરાગ્યનો. અને વૈરાગ્યના બોલ અમારી પાસે છે અહીંયા, પણ કેવા નથી. આપ શોધજો બધા આ બોલ, વૈરાગ્યના બોલ શોધજો. વૈરાગ્ય એવો વર્તે છે ભાઈ કે 1 સેકન્ડ પણ આ સંસારમાં રહેવું એમને ખરેખર દુષ્કર લાગે છે. કાળી રાત્રિ જેવો ડિમાંગ દિવસ લાગે છે. એટલું વૈરાગ્યથી આમ. વૈરાગ્ય શું છે? જ્ઞાનીઓને વૈરાગ્ય શું છે એ તો નિત્ય વ્યવહારમાં હોય છે. વૈરાગ્ય માટે કંઈ નવું કરવું પડતું નથી. એમને વ્યવહારમાં જ દેખાય છે, વર્ત્યા જ કરે છે. વૈરાગ્ય વિશેષ છે સાહેબ. વૈરાગ્ય વિશેષ છે કે વિતરાગ ભાવની યાદ વિશેષ છે? બેમાં શું વિશેષ છે? તો કે વૈરાગ્યની વિશેષતા વિના વિતરાગની નજીક જઈ શકાતું નથી. વૈરાગ્યની મૂડી વગર તીર્થંકર પરમાત્માની સમીપ રહી જઈ શકાતું નથી. અને સંત મહાત્માઓ કે જે જ્ઞાનીઓ છે એની નજીક પણ એમનો વાસ નથી. અને જ્યાં સુધી એમની નજીકનો વાસ નથી ત્યાં સુધી એને છૂટવાની આશા છોડી દેવી.
વાસ તો ત્યાં હોય પ્રભુ જ્યાં આવાસ હોય, સંતોના આવાસ હોય ત્યાં વાસ હોય. દિવસ દરમિયાન કલાકો સુધી શાંતિને માણીએ છીએ. અહીંયા શાંતિ માટે તડપીએ છીએ. કેમનું મેળ ખાશે? જેને મેં ખરેખર મારા ગુરુ સ્વીકાર્યા છે એ લખે છે કે શાંતિથી હિલોડા લઈએ છીએ. શાંતિના તો હિલોડા આવે છે. અને મને શાંતિ શોધવા માટે ક્યાં જાઉં છું. કોઈ કે અહીંયા આવો તો ત્યાં ગયો, કોઈ કે અહીંયા આવો તો ત્યાં ગયો, કોઈ કે અહીંયા આવો. બધી જગ્યાએ પણ શાંતિ ક્યાંય મળી નહીં. એને પહેલા એમ હશે કે શાંતિ કદાચ કોઈ દેવીનું નામ હશે એટલે એ એવી રીતે શોધવા નીકળ્યો. કોઈક દેવી હશે શાંતિ. પછી ખબર પડી કે શાંતિ તો પોતા પાસે છે પણ ખાલી મળતી નથી. હવે એને શું કરવું? મળતી નથી એને શું કરવું? તો સંતોના શરણમાં ગયો. સંતો કહ્યું કે અહીંયા નકામો આવ્યો, તારી પાસે જ છે. તો કે તું પછી મળતી કેમ નથી? તો કે તારો વાંક ભૂલના કારણે, તારી ભૂલના કારણે નથી મળતી શાંતિ. તું બેઠો છે કોઈ દિવસ પગવાડીને બેસવું હો, એને કે પગવાડીને બેઠો છે કોઈ દિવસ? દસમો બોલ છે, 9મો. અસંગતા વિશેષ રહે છે. એટલે કોઈનો સંગ ગમતો નથી. એટલું જ નહીં, મુમુક્ષુઓનો સંગ પણ ગમતો નથી. પોતાના આત્મા સિવાય કોઈનો સંગ કરવો ગમતો નથી. સત્સંગીઓનો સંગ પણ હવે ગમતો નથી. તો કે સાહેબ તમને ગમતો નથી, હું પ્રયત્ન કરીશ. આજથી જ પ્રયત્ન કરીશ સાહેબ. એને ગમાવવા માટે પ્રયત્ન કરીશ. અત્યાર સુધી વ્યવહારલક્ષી ધર્મ આપણે સમજ્યા છીએ, એમાં જ ખરેખર આપણે અટવાયા છીએ. આમાં ડૂબવાનું છે. બધામાં એક વાતમાં આમાં ડૂબવાનું છે. અને ઓલી તમારી ક્રિયા કરવા જેવી છે. તો એનાથી કાંઈ નહીં થાય ભાઈ. ક્રિયાથી તો કાંઈ નથી થતું. ડૂબવાથી થશે. ડૂબો, બધી ચીજોમાં ડૂબો. વિચારોની અંદર એટલું બધું આમ તાકાત છે એ વિચારોમાં કે શાંતિ પણ તમે મેળવી શકો અને અશાંતિ પણ તમે જ ભોગવી શકો. એટલી તાકાત છે. કઈ તરફ તમારી દિશા જાય છે એના ઉપર આખો આધાર છે. જીવનનો આખો આધાર એના ઉપર છે. અસંગતા લખે છે કે અસંગતા વિશેષ છે. 12મા ઉપાધિનો પાર નથી અને ભીતર સમાધિ છે. 25મા વર્ષમાં કૃપાળુદેવે અને 24મા વર્ષમાં આ વાતો લખી છે. 12મા ઉપાધિના પ્રસંગો વર્તાય છે અને ભીતર શાંતિ છે, સમાધિ છે. સાહેબ કેવી રીતે હોય? અમને તો જરીએ આમાં કાંઈ સમજણમાં નથી પહોંચી શકતા. તો કે 12 ઉપાધિ છે, ભીતર સમાધિ છે. સાહેબ એ સમાધિની વાત, ઓહો, કોઈ સ્પર્શ જ કરતું નથી. જગતની કોઈ વાત સ્પર્શ કરતા જ નથી. અસંગતા, ઉપાધિ. અને જો કદાચ ઉપાધિ 12ની આવે છે તો અમારાથી સહન થતી નથી, એટલે અમે સમાધિમાં વયા જઈએ છીએ. સહન થતી નથી. તમારાથી સહન થાય છે ઉપાધિ? આપ સહન કરી શકો છો? કયો કૃપાળુદેવ સાહેબ આપનાથી તો હજી કદાચ સહન થશે.
અમારાથી તો બિલકુલ સહન થતી નથી. અને જ્યારે ઉપાધિ આવે છે ત્યારે સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા પણ ઠીકસર ચાલતી નથી. નમો અરિયંતાણંગ બોલીએ એમાંય પણ ખરેખર ઝૂકો આવી જાય ને કે આ મગજ ક્યાંક ને ક્યાંક વયો જાય. અમારી તો ઉપાધિની શું વાત કરીએ સાહેબ. અને ઉપાધિ ખરેખર પોતાનું સ્થાન પણ છોડતી નથી. સમાધિની જગ્યા ઉપર એને કબજો કરી લીધો છે. એ ઓલી જાય ઉપાધિ તો સમાધિ આવે, એને તો સંપૂર્ણ કબજો કરી લીધો છે. જરીએ શાંતિ નહીં ને જરીએ સમાધિ નહીં. સાહેબ હવે નક્કી કરું છું કે આજથી ઉપાધિઓને સમાધિ દ્વારા ટાળવામાં પ્રયત્ન નહીં કરું કે ભાઈ નવકાર બોલીશ, એકાદ માળા લઈ લઈશ, એમ નહીં કરું. એને આવવા જ નહીં દઉં સાહેબ. નક્કી કરું છું. આપ બળ આપતા રહેજો, એને આવવા જ નહીં દઉં. ઉપાધિઓને એનો વિદાય સમારંભ યોજીશ, પણ નજીક આવવા નહીં દઉં હવે એમને. આપ સાહેબ લખો કે ભીતર સમાધિ બહાર ઉપાધિ, અને એ અમને આશ્ચર્ય થઈ આવે છે. કેટલામો પત્ર છે એ અમને આશ્ચર્ય થાય છે? 324. અમને એમ લાગે છે કે પ્રભુ શું છે પણ, હા, અને છતાં એ પ્રાય વર્ત્યા કરે છે. આવું જ થાય છે. લ્યો, છે ને, એવો જ અનુભવ છે. અહીંયા અનુભવ સિવાયની આ પુરુષે કોઈ વાત નથી કરી. શાસ્ત્રનો પ્રયોગ પણ અનુભવ સ્વરૂપ હોય તો જ લખ્યું છે, અન્યથા તો લખ્યું નથી. જેનો અનુભવ કર્યો નથી એવી વાત આ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુ દેવે લખી જ નથી. કેટલી પ્રમાણિકતા એ વર્ત્યા છે કે જેમાં હજી પ્રવેશ થયો નથી અને તે વસ્તુની પ્રાપ્તિ થઈ નથી, તેને અડતા નથી. અને જેટલું પણ પોતે માણ્યું છે આત્માનું સુખ, અમે આ અનુભવથી કહીએ છીએ એમ લખવામાં જરીએ અચકાયા નથી. ઉપાધિ સહન થતી નથી. એ અસંગતાથી ઉપાધિ, અસંગપણું આવે તો એનાથી શાંતિ રહે છે, પણ જો સંગ કર્યો તો એ ઉપાધિ સહન થતી નથી. 324 છે ને, બરોબર? એકદમ 324. અને છતાં જગતના જીવો ઉપર અનુકંપા ખૂબ રહે છે. સાહેબ હું અનુકંપા સુધી તો કદાચ નહીં પહોંચી શકું, પણ દુખિયાને દેખીને 2 મિનિટ એની સામે ઊભો રહી જો આશીર્વચન મારાથી આપી શકાય, કાંઈ કોઈક એવી વસ્તુ આપીને, તો એ ઠીક છે. નહીંતર 2 આંસુ એમના માટે જરૂર લાવીશ. હૃદયમાંથી 2 આંસુ એમના માટે જરૂર મૂકીશ. થાય છે કદી એવું? થતું રહે છે. પ્રભુ માળા ગણી લઉં છું પણ આ થાય છે. દુઃખી ને દેખીને મારું હૃદય કદી રડી ઉઠે છે? તો સમજજે કે તારી પાત્રતા આત્મજ્ઞાનને બિલકુલ યોગ્ય છે. થશે તને આત્મજ્ઞાન. હૃદય કઠણ હશે, કઠોર હશે, તને કાંઈ એની અસર નહીં થાય. સમજી લેજે કે હૃદયને નરમ કરવાની તને જરૂર છે. અને 831 નંબરનો પત્ર છે, જરાક આપણે જોઈએ. 1 મિનિટ. 831 આપ વાંચો, જરા ખ્યાલ આવશે. વાંચો. દેવકરણજી મુમુક્ષુઓને યથાવિનય લખ્યું છે. શ્રી દેવકેરળા આદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથ ગોમોત્સાર શાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. હવે દુષ્મકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે. બોલો હવે મૂળ જે અડી લીટી છે ને એ જરા કામની છે. તો પણ કામની તો ઉપર પણ છે. ઉપર કીધું તો બહુ કામનું છે.
તો પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. એટલે એ ડૂબ્યો નથી, તરે છે હજી વિશ્વમાં, પણ શરતો મૂકી છે. શું મૂક્યું છે કે દુષ્મ કાળનું પ્રબળ સામ્રાજ્ય છે. પહેલા ખ્યાલ રાખો, પહેલા એ ખ્યાલ રાખો. 12 પગ મૂકશો, અહીંયાથી 12 પગ મૂકશો તો શું છે? દુષ્મકાળનું પ્રબળ રાજ્ય, દુષ્મકાળનું પ્રબળ રાજ્ય છે અને અહીંયા જ્ઞાનીઓનું રાજ્ય છે. એક બાજુ કાદવ છે ને એક બાજુ ફૂલ વેરાયેલા છે. કયો રસ્તો પસંદ કરશો તમે? બોલો. એક બાજુ તમારી માટે ફૂલ પથરાયેલા છે અને બીજી બાજુ કાદવ છે. ક્યાં જશો? એ નથી જ ખબર પડતી. એ કેવું પડશે અમારે? સીધી વાત છે. તમે એમ કરજો, તમારા 5 વર્ષ 6 વર્ષના બાબાને પૂછજો, એ કહેશે હમણાં તમને ખબર નથી. એને પૂછીને કાલે કહેજો મને. દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે. તો પણ હવે આવું છે તો પણ આ બધા પણ છે ને, પણ એ બહુ મહત્વના છે. અડગ નિશ્ચયથી. કેવો નિશ્ચય જોઈશે? ડગે નહીં એવો નિર્ણય. એક વખત કરી લીધા પછી શબ્દો કદાચ ફરે, પોતે ન ફરે. નિશ્ચયથી, અડગ નિશ્ચયથી શું કરે? સત્પુરુષની આજ્ઞામાં વ્રતિ. આજે વાત શું ચાલે છે? સત્પુરુષની આજ્ઞામાં વ્રતિ. વ્રતિ એટલે અહીંયા વર્તના, પ્રત્યેક સમયની વર્તના સત્પુરુષની આજ્ઞાથી બહાર હોવી જોઈએ નહીં. ક્યાંક ક્યાંક વ્રતિઓને વ્રતમાં પણ લીધું છે, પરિણમન પણ લીધું છે, અને ક્યાં ક્યાં વ્રતિઓ એટલે દૂષણ પણ કહ્યું છે વ્રતિઓને, કે બહાર ભટકે ને. એ બધી દૂષણ રૂપ છે. વ્રતિઓ પલટાયા કરે, આમ સતત ચાલુ જ રહ્યા કરે. તો કે છે અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી. સત્પુરુષ પાસે તો કેવી હોય વૃત્તિઓ? બધી શુદ્ધ, એકદમ શુદ્ધ, નિર્મળ, કાચની બિલોરી જેવી. જોઈ લો બસ. તો એમાં દાખલ થઈ જાઓ. અને દાખલ થવું હોય તો ક્ષેત્રને તો પસંદ કરવું જ પડશે. કોઈક એવું ક્ષેત્ર તો લેવું જ પડશે. તો સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી. અનુસંધાન કરજો, માત્ર વૃત્તિઓ વર્તવાની નહીં. કૃપાળુ દેવ જ્ઞાની છે તો એમના જ્ઞાનીના અનુસંધાનમાં, એટલે એ જે પ્રવર્ત્યા છે તે રીતે પ્રવર્તો. પગ આગળ પાછળ જવું ન જોઈએ. તો જે પુરુષો આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી, જે પુરુષો અગુપ્ત વીર્યથી, જગતને દંડેરો પીટવાની જરૂર નથી કે અમને સમ્યક દર્શન થયું છે, અમે કૃપાળુદેવના માર્ગમાં આટલે સુધી પહોંચ્યા છીએ, કાંઈ જરૂરી નથી. એ દંડેરા રાખો બીજા માટે, તમે ન લગાડો. તમારા દંડારા તમે ન પીટો, વાગી જશે ક્યાંક. બીજાને સોંપી દો ને. વગાડશે, તમારા વરઘોડાએ કાઢશે, તિલકે કરશે, શરણાઈવાળાએ બોલાવી લેશે, બધું કરશે. ત્યારે તમે ના પાડશો. એ ખબર છે? ત્યારે તમને નહીં ગમતું હોય. હા, તો એ અગુપ્ત વીર્યથી ભીતર ભાઈ એકદમ પ્રકાશરૂપ જે વસ્તુ છે ને આખી, એ ગુપ્ત રહી શકે એવી છે નહીં. એ તો કોક રૂપે ક્યાંકથી બહાર આવશે ને લોક જાણશે. પણ જાણવાવાળામાં 2 ભાગ છે. એક જાણશે તો ખોટું જાણશે, ને એક જાણશે તે સત્યને અનુસરનારું હશે. તે માટે આપણે તો ગુપ્ત જ રહેવું, બને ત્યાં સુધી ગુપ્ત રહેવું, ગુણે ગુપ્ત થઈ જવું. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ
છે ને શાંતિની વાત આવી ને, હજી પણ બોલો બોલો, હજી પણ પરમ શાંતિનો માર્ગ, હજી પણ આવા દુષ્મ કાળની અંદર પણ, પંચમ કાળની અંદર હળાહળ ઝેર પીતો આ કાળ, એમાં પણ ખરેખર હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. માટે જાગો, જ્ઞાનીઓ જગાડે છે, જાગો, હજી થશે, પ્રાપ્ત છે, હજી વહી નથી ગયો. પ્રાપ્તિના બધા જ સાધનો હજી છે. નિરાશ થવાની કોઈને જરૂર નથી. ઓમ શાંતિ. આ નવા વર્ષમાં કરવા જેવું છે. કૃપાળુદેવને કહીને, સાહેબ તમારી પાછળ પાછળ આવીએ છીએ, તમે જેટલા ડગલા ચાલ્યા છો એમાંથી એક ડગલો હવે હું ઓછું નહીં ચાલું. આ 12 મહિના, આવતા 12 મહિનામાં 151મું વર્ષ જ્યારે હશે ત્યારે સાહેબ આની આપને હું ખાતરી આપીશ. જવાબદારી ઘણી છે હો, આપણા ઉપર ખ્યાલ રાખો પ્રભુ. જ્ઞાનીના પગલે ચાલવું એટલે શું ખબર છે? કાંટાળી વાડ છે આપણા માટે. છે તો ખરેખર ફૂલો, આમ વિચારો તો, પણ જેને હજી ચાલવાની કળ આવી નથી ને એના માટે તો કાંટા છે, અને એ કાંટામાંથી પાસ થવું છે. હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. હજી પણ સાહેબ તમે નથી તો ના, અમે ભલે નથી પણ હજી એ પ્રાપ્ત થશે. તારો આત્મા છે ને પ્રભુ. પછી બહુ સારું છે, 832 પણ બહુ સારું પત્ર છે.